चलो पहला 10 लीटर નું અમુક ફોર્મેટ કરી કાઢો चलो આવી રીતે 10 लीटर બે વચ્ચે જગ્યા બે ચોપડા નોટ કરવાની છે એટલે અલગ અલગ કમ સે કમ 12 લીટર દોરી કાઢો કરો 12 લીટર બીજું દોરો 12 નું 24 અલગ અલગ ચોપડા કરવાની 12 લીટર દોર્યા પછી લીટી દોરી કરો ખ્યાલ આવ્યો જી पहला 12 लीटर નું અમુક ફોર્મેટ દોરી કાઢો 12 લીટર તો બીજું ફરીથી 12 લીટર દોરો બે ફોર્મેટ દોરવાનું फिर રાખો થોડી એની કા મેં કામ કરો तो मुझे उतरे રહેવાનું હોય અહીંયા तो आगे जन कहे कि हमारा क्लास अलग करो भाई क्लास अलग करो क्या हमारे भणવું હતું આપણે નહીં ભણવું હતું ભાઈ તમારી બધી તમારે ભણવું હોય ક્લાસ અલગ કરાવી ના કરાવી चलो હવે કયો ચલો હવે ધ્યાન હવે જુઓ પાછા બધા તને ખબર નહીં ચલો અહીંયા ધ્યાન હવે આમાંથી આપણે જોવાનું હેતાંશ છે કયા રહ્યા તો બધા કેટલી વાર દોરતા જો હેતાંશ છે 60,000 નો માલ 2 માસની શાક પર હીરેને વેચ્યો એટલે સૌથી પહેલા આપણે ખરીદનાર કોણ છે અને વેચનાર કોણ છે એ નક્કી કરવાનું છે તો હેતાંશ છે એ વેચનાર છે અને હિરેન છે એ ખરીદનાર છે તો એ નામ લખવાનું પહેલા હેતાંશની આમ નોંધ લખવું તો એ લખી નાખજો વેચનાર બરાબર શું હોઈ શકે વેપારી બરાબર લખનાર બરાબર લેણદાર બરાબર લેણી હુંડી 5 શબ્દ યાદ રાખવાના છે તું તો ચૂપચાપ બેસી જા કઈ ના કરી આપણે
ખ્યાલ આવી ગયો વસ્તુ? હવે હિરેન ને આમ નો નહીં આગળ આથી થયો ખરીદનાર, બરોબર? વેચનારના ચોપડે આ બાજુ અવરોધ થશે અને પેલી બાજુ ખરીદનાર. એટલે આપણે જોયું તો જે ફોર્મેટમાં નુપુર હતી એ આ નુપુર આવ્યો અને પેલી બાજુ શીતલ ટ્રેડર્સ. ખ્યાલ આવે? બે ચોપડે અમલ કરે. પરીક્ષામાં તમને આમાંથી કદાચ એવું બને એક જ ચોપડે અમલ કરવાનું કે તો ખાસ યાદ રાખી લેજો, ધ્યાનથી જોજે વખતે. કદાચ એવું કે લખનારના ચોપડે અમલ કરો તો એની અમલ કરવાની, પણ જેવું કે સ્વીકારના ચોપડે અમલ કરો તો પેલી અમલ કરવાની. ખ્યાલ આવ્યો? બરોબર? તો ધ્યાનથી રકમ વાંચો. ચલો હવે જોઈએ આપણે શું કીધું. આખી રકમ વાંચી તમે બધાએ. 1 6 રોજ માલ વેચ્યો અને 2 6 રોજ વેચાણસે હિરેન પર જરૂરી રકમની 2 માસની મુદતની હુંડી લખી જે હિરેને સ્વીકારીને પરત કરી. પાકતી તારીખે હિરેને હુંડીના નાણાં ચૂકવી આપ્યા. બરોબર? બંને પક્ષકાર ચોપડે આમનો લખો. આનો મતલબ શું થયો કે 4 નિકાલની રીતમાંથી કઈ રીત આવે છે? પહેલી કે પાકતી તારીખે હુંડીના નાણાં ચૂકવાય ત્યારે. બરોબર? સૌથી પહેલા આપણે પહેલી અમલ લખીશું. અહીંયા આગળ વેચનારની અને પેલી બાજુ ખરીદનારની. તો તારીખ પેલી ગઈ છે 1/6/16. તો અહીંયા લખો શું થશે આમનું? શું નામ છે? હિરેન. કેટલા રૂપિયા છે? 60,000. 12 અમાસે નહીં તો પૈસા 10 12 લીધી 4 થશે બધામાં. 4 લીધી આવી જશે. 4 લીધી. હિરેનને 2 માસની હિરેનને 2 માસની શાક પર માલ વેચ્યો તેના બરોબર? ખ્યાલ? પેલી બાજુ ખરીદીની આમનો તારીખ આની આજ. બાજુ શું આવશે? હેતાંશ પાસેથી 2 માસની શાક પર માલ ખરીદ્યો તેના. બરોબર? ખ્યાલ આવી ગયો? બરોબર ને? ચલો હવે બીજી આમ નોંધ, હુંડી સ્વીકારની આમ નોંધ. તો કઈ તારીખ છે? તારીખ બદલાય છે. 2/16. તો પહેલા હેતાંશના ચોપડે આમ નોંધ શું આવશે? લેણી ઉડી ખાતે હતા તારીખ પહેલા 2/16. રકમ આની આગળ. ચલો બાજે હિરેને
આપણી લખેલી હુંડી સ્વીકારી પરત કરી તેના શું બનાવ ના પડી ખબર લખી એ શીખી એ છોનો એમાં પછી ના આ હજી સ્વીકારની આમનોંધ છે. પહેલા મેં કીધું 83 નંબરના પેજ ઉપર પહેલી બે આમનોંધ, પહેલી ખરીદ અને વેચાણની, બીજી આમનોંધ હુંડી સ્વીકારની અને ત્રીજી આમનોંધ બધી નિકાલની છે. તો હજી ખાલી લખી અને સ્વીકારની આમનોંધ છે. આ તો ખાલી હજી ના ખબરે કહી દેજો. ફરી પાછું યાદ રાખી લો, રકમની અંદર તમને જે કીધું એ પ્રમાણે ધ્યાનથી કરવાનું છે. કદાચ ખરીદી અને ના કીધું હોય અને ડાયરેક્ટ કીધું હશે તો પહેલી આમનોંધ આ થઈ જશે. ફરી કહું છું, રકમ વાંચજો. ડાયરેક્ટ તમને એવું કહે છે કે હુંડી 2 માસની લખી સ્વીકારી પરત મોકલી, તો ડાયરેક્ટ આ આમનોંધ આવશે. ખ્યાલ આવ્યો? એટલે રકમ ધ્યાનથી વાંચજો. ખબર ના પડી હતી, બરોબર? સામેના ચોપડે આજ તારીખ પાછી શું આવશે? આમનોંધ એ દેવી હુંડી ખાતે અને યાદ રાખો બાજી ચલો કહો હેતાંશની લખેલી હુંડી સ્વીકારીને પરત મોકલી તેના. કેમ બાબાજી કેમ નહીં માહિતી તમે કીધું હવે જગ્યા રહેશે તારે જો મેં 12 તારીખે કીધું 4 તારીખે થશે દરેક ની અંદર આવી જાય કે નહીં? 4 તારીખ બાદ શું લખો તો ખ્યાલ આવશે. બરાબર લખી ગયું? બધાની સમરીમાં આમ ના લખાય છેલ્લે કે પહેલી આમનોંધની બાબત છે, બીજી આમનોંધની બાબત છે, ત્રીજી આમનોંધની બાબત છે, એવું ના કરતો પાછો. બરોબર? હવે અહીંયા ધ્યાન બધાનું ખાસ જો આ બધું છે. હવે નીચે કીધું છે સ્વીકારે પરત કરી પતી ગયું. પાકતી તારીખે હિરેનને હુંડીના નાણાં ચૂકવી આપ્યા. હવે એ તારીખ બદલાશે. હવે પાકતી તારીખ આપણે નક્કી કરી. જેને આવડે આપણે ઊંચી કરો છો, બોલે નહીં કોઈ. જેને પાકતી તારીખ અહીંયા કઈ લખાશે એ આવડે આપણે ઊંચી કરે. તારીખ ખબર હશે. તારીખની વાત કરું છું. હા બોલ. આપો છે 5-800. કેમ 5-8? હવે કે 5-800 કેમ? બીજા કોઈ બોલે નહીં. હા, શેમાં 3 દિવસ ઉમેરવાના? 2 તારીખ 6 બેમાં 5 ઉમેરવાના. બેમાં હા, તો 6 ને બદલે 8 કેમ તું બોલ્યો?
પણ 2 માસ ઉમેરવાના. એને પૂછ બધું હવે. નહીં આવે. ભાઈ જા. કઈ આવી? કઈ લખું તારી કઈ આગળ 2 8 1 8 પાંચ આઠ સોળ. 5 8 16 પાંચ આઠ સોળ. 5 8 16 પાંચ આઠ સોળ. 5 8 16 5 8 16 હવે સમજી લો ચલો સમજો ભાઈ જને 5 8 16 તો સૌથી પહેલા મુદત માસમાં છે કે દિવસમાં એ જોઈ લેવાનું પહેલા સમજી લો માસમાં છે કેટલા માસમાં છે 2 માસ તો પહેલા અહીંયા જો 2 માસની મુદત છે તો આ જે માસ હોય જેટલા માસ હોય એટલા માસ ઉમેરવાના 2 માસ છે તો 6 ની અંદર 2 ઉમેરવાના આઠ. એટલે 8 થયા તો અહીંયા પહેલા 8 વર્ષ તો એનું જ રહેશે હવે 2 ના 2 પરંતુ 3 દિવસ છૂટના બધામાં છે. દરેક ની અંદર ગઈકાલે સમજાવ્યું હતું 3 દિવસ છૂટના ઉમેરવાના કેમ કારણ કે 2 તારીખે આપણે એને જાણ કરીએ તો પૈસા ભેગા કરવા માટે એને 3 દિવસ આપવાના આપણે એની પાસે ના હોય તો પૈસા ભેગા કરી લે કેમ એટલે છૂટના 3 દિવસ યાદ રાખી લેજો જે તારીખ હોય એમાં 3 દિવસ છૂટના ઉમેરવાના એટલે 2 ને 3 કેટલા થાય 5 એટલામાં છે 5 8 સોળ. બરોબર આમનું શું આમાં તો બધા ખબર પડી ગઈ શેમાં? ના તો મને લખેલું આવે આપણે યાદ રાખવાનું 3 દિવસ સુધીના આપણે યાદ રાખવાના ચલો આમનું શું થશે રોકડ કે બેંક ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે રકમ એની કેટલી છે 60,000 ચલો બાજે પાકતી તારીખે હિરેનને નાણાં ચૂકવ્યા તેના અને પેલી બાજુ કઈ તારીખ હશે 5 8 એની શું થશે આમનું રકમ એની બાજે હેતાંશને નાણાં ચૂકવ્યા તેના બસ કારણ કે ત્યાં તો દરેક વખતે પાકતી તારીખે જ નાણાં ચૂકવાશે ખ્યાલ આવ્યો એટલા માટે બરોબર ટોટલ કરી કાઢો જેટલું આવે 1,80,000. બંને બાજુ લખી નાખો 4 બાજુ પ્રેક્ટિસ રાખવાની આપણે પણ બાબત જે ફરજિયાત લખવાની છે હો. શું? હા એ તો કહું છું મેં કીધું તો ને પહેલા જો બાબત જે ફરજિયાત છે પણ આ રકમ હોય ને જો પેપરમાં શું બને આ રકમ લખી હોય ને તો છેલ્લી લીટીની નીચે કૌંસમાં લખીને આવે કે બાજે જરૂરી નથી તો જ નહીં લખવાનું ખ્યાલ આવ્યો નીચે લખીને આવશે ચોથી લીટીમાં બીજો દાખલો બરોબર તો જ બાબત જે લખવાની નહીં બાકી બાબત જે બધામાં લખવાની બરોબર ચલો હવે દાખલા નંબર 2 ની રકમ વાંચી લો